ચોરી અથવા છળકપટથી મેળવેલ મોટરસાઇકલ સાથે શંકાસ્પદ ઈસમને ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પકડી પાડતી માલપુર પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા આંતર જિલ્લા ચેકપોસ્ટ પર તથા આંતર તાલુકા ચેકપોસ્ટ પર સાધન વાહન ચેકિંગ કરવા સૂચનાઓ આપેલ હતી. જે અન્વયે તારીખ 26/4/2024ના રોજ EKH બિહોલાના તથા માલપુર પોલીસ સ્ટાફના માણસો જીતપુર સારથી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહેલા હતા. તે વખતે એક ઈસમ નંબર વગરની પ્લેટ વગરની બજાજ સિટી 100 મોટરસાઇકલ લઈને જીતપુરથી મેઘરજ તરફ જતા રસ્તે આવતો હોય છે. તે ઈસમ પાસે મોટરસાઇકલના રજિસ્ટ્રેશનના કાગળો માગતા તે પણ પોતાની પાસે નહીં હોવાનું જણાતા મોટરસાઇકલની માલિકી અંગે યોગ્ય જવાબ આપતો ન હોય, જેથી મોટરસાઇકલના ચેસિસ નંબર જોતા તથા એન્જિન નંબર જોતા માલિકનું નામ જણાઈ આવેલ. આથી મોટરસાઇકલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા જણાતા ઈસમ વિરુદ્ધ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.